ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું એક એવા શિવ ભક્તની કે જે સાચા હૃદયથી શિવને ભક્તિ કરતા હતા. શું તમે આના વિશે જાણો છો? હા કે ના કોમેન્ટમાં જરૂરથી લખજો. શિવ ભક્ત તરીકે ઇતિહાસના પુરાણોમાં કનપ્પા નાયનાર નામ તરીકે ઓળખવામાં આવે છે. તેઓ શિવ ભક્તિનું ઉત્તમ ઉદાહરણ હતા. તેમનો ભક્તિભાવ નિયમો કે વિધિને આધીન નહીં, પરંતુ હૃદયથી ભરેલું હતું. ગન્નાનો જન્મ એક શિકારી કુળમાં થયો હતો અને તેઓ જંગલમાં રહેતા હતા અને શિકાર કરીને એમનું જીવન પસાર કરતા હતા. એમને વેદ, મંત્ર, પૂજા વિધિ આ વિશે કોઈ જાણકારી જ ન હતી. પરંતુ એક દિવસે એમને જંગલમાં શિકાર કરવા જતા હતા ત્યારે એમને એક શિવલિંગ મળ્યું. તે ક્ષણથી તેમનું જીવન બદલાઈ ગયું. ગન્ના રોજ શિકાર કરવા જાય તો જે શિકારમાં એમને જે માંસ મળે તે અને જંગલી ફૂલો લઈને આવે અને પછી પાસે એક ઝરણું વહેતું હતું, તો એ ઝરણામાં મોંમાં પાણી ભરી લાવે અને પછી આવી અને શિવજી ઉપર જે લાવ્યા હોય શિકારનું માંસ, તે માંસ પ્રસાદ તરીકે મોંના પાણીથી અભિષેક કરે અને પછી જે શિવ લાવ્યા હોય માંસ, તે માંસ શિવને અર્પણ કરે અને ફૂલ ચડાવે. બસ આવી રીતે નિત્ય આવી રીતે ભક્તિ કરતા હતા. એક વખત એક શિવ ભક્ત આવી રીતે જોવે કે રોજ સવારે શિવલિંગ આવું હોય છે, તો કે ભગવાન કોઈ તમારા શિવલિંગને અપવિત્ર કરે છે અને જે અપવિત્ર આવું કરે છે એ જોઈને અમને દુઃખ થાય છે. એવી એણે પ્રાર્થના કરી. તો ભગવાને એને કીધું કે તું એ કોણ છે એ તું જો. તો એક દિવસે જે શિવ ભક્ત હતો તે ઝાડ પાછળ છુપાઈ ગયો. રોજના નિત્યક્રમ પ્રમાણે ગન્ના શિકાર કરી અને આવ્યો અને પછી આવીને એણે જેવી રીતે રોજ લઈને આવે છે એ પ્રમાણે માંસ મોંના પાણીથી અભિષેક કર્યો, ભગવાનને માંસ ચડાવ્યું અને જંગલી ફૂલો મૂક્યા અને પ્રણામ કર્યા. ત્યાં તો એક ઘટના એવી બની કે શિવલિંગની આંખમાંથી લોહી વહેવા લાગ્યું. તો આ જોઈને ગન્નાને દુઃખ થયું કે ભગવાનની આંખમાંથી લોહી નીકળે છે. તો તરત જ ગન્ના જઈ અને જંગલી જડીબુટ્ટીઓ લાવી અને ભગવાનની આંખ ઉપર લેપ કરે છે. છતાં પણ નથી રોકાતું લોહી. તો એણે તો તરત તીર લઈ અને પછી એની એક આંખ કાઢે છે અને એક આંખ કાઢી અને ભગવાન શિવને જ્યાં લોહી નીકળતું હતું ત્યાં ફિટ કરી દે છે. તો ભગવાને તો બીજો ચમત્કાર કર્યો તૈયારીમાં કે બીજી આંખમાંથી લોહી નીકળવા માંડ્યું. તો ગન્ના વિચાર કરે છે કે હવે મારી બીજી આંખ પણ ભગવાનને અર્પણ કરી દેવી જોઈએ. પછી બીજી આંખ કાઢવા જાય છે તો એને વિચાર આવે છે કે જો હું બીજી આંખ પણ કાઢીને લગાવી દઈશ, ના લગાવી તો દઉં, પણ હું આંધળો થઈ જઈશ તો કઈ આંખમાં કઈ બાજુ લગાવવાનું છે મને કેવી રીતે ખબર પડશે. તો એ ઊભો થાય છે અને એનો પગ છે તો એ આંખ ઉપર મૂકે છે. એવી રીતનું કરી અને પછી એની બીજી આંખ કાઢી અને જે શિવલિંગમાંથી ફરી બીજી લોહી નીકળતું હતું આંખમાંથી, ત્યાં એની ફિટ કરી આપે છે. પેલો શિવ ભક્ત તો જો હતો ઝાડ પાછળ સંતાયેલો, એ તો આ બધું જોઈને અચરજ જ પામી ગયો કે આવી પણ ભક્તિ કોઈની હોય છે. તો ભગવાન તરત જ એની આવી નિખાલસને નિષ્કામ ભક્તિ જોઈ અને ભગવાન એને પ્રસન્ન થઈ ગયા. ભગવાન પ્રસન્ન થઈ અને એને કીધું કે ગન્ના, તું તો મારો સર્વશ્રેષ્ઠ ભક્ત છે. ભગવાને એની બંને આંખો એને પાછી આપી દીધી. હૃદય સાથે એને સ્પર્શ ભેટી અને ભગવાન એને ભેટી પડ્યા. એની આંખો સારી કરી દીધી અને ભગવાને એને મુક્તિ આપી અને મોક્ષ આપ્યો. અને કહેવાય છે કે આજની તારીખમાં પણ જ્યાં આ બનાવ બન્યો હતો ત્યાં મોટું તીર્થધામ છે. ત્યાં શિવ ભગવાનનું મંદિર પણ મોટું છે અને ત્યાં પણ આ ગન્નાને ભક્ત રૂપે આજે પણ ત્યાંના લોકો બધા પૂજે છે. તો શું તમે આવો ઇતિહાસ તમે સાંભળ્યો હતો કે ભગવાન તો
ભગવાનને આવો પણ કોઈ ભક્ત હતો કે જે ભગવાનને માંસ ચડાવતો હતો. તો કહેવાય છે ને કે ભગવાન તો ભાવના ભૂખ્યા છે. તમે નિખાલસ ભાવેથી કે શ્રદ્ધાથી જે પણ અર્પણ કરો, તમારી ભાવના શુદ્ધ હોવી જોઈએ. ભગવાન સુધી એ તરત જ પહોંચી જાય છે. અને આ શ્રેષ્ઠ ઉદાહરણ આ ભક્તનું. હર હર મહાદેવ. જો મારી સ્ટોરી તમને ગમી હોય તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ.